રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉક્ટર KLN રાવ આવતીકાલે રાજકોટ ખાતે આવી રહ્યા છે। ત્યારે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજવાના છે। ત્યારે મારી સાથે રાજકોટ ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા સર છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આવતીકાલે ડૉક્ટર KLN રાવ સાહેબ રાજકોટ આવી રહ્યા છે, તેને લઈને રાજકોટ પોલીસ દ્વારા કઈ પ્રકારની તૈયારીઓ કરવામાં છે? આવતીકાલે રાજકોટ શહેર ખાતે માનનીય ડીજીપી સર શ્રી KLN રાવ સરના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર રિજનની રિજનલ ક્રાઇમ કોન્ફરન્સ યોજનાર છે। આ ક્રાઇમ કોન્ફરન્સમાં માનનીય ડીજી સર રાજકોટ શહેર, રાજકોટ રેન્જ, ભાવનગર રેન્જ, જુનાગઢ રેન્જ તેમજ સૌરાષ્ટ્રના હથિયારી એકમોની કાયદોને વ્યવસ્થાને લગત મુદ્દાઓ બાબતે સમીક્ષા કરશે। આ સિવાય સાહેબ ક્રાઇમ, ટ્રાફિક, સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ, 112 તેમજ દરિયાઈ સુરક્ષાના મુદ્દાઓ બાબતે સમીક્ષા કરી માર્ગદર્શન પૂરું પાડશે। સાહેબ, ગુનાખોરીને ડામવા માટે કઈ પ્રકારના એક્શન લેશે અને કઈ પ્રકારની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે? જે રીતે મેં જણાવ્યું એ તમામ એકમોની જે જનવરી મહિનાની ક્રાઇમને લગત આંકડાઓ અને જે ક્રાઇમને લગત મુદ્દાઓ છે એ બાબતે આવતીકાલે સમીક્ષા કરવામાં આવશે અને તે બાબતે સાહેબ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે અને સાહેબની સૂચનાઓ અનુસાર આગળની સ્ટ્રેટેજી નક્કી થશે। આવતીકાલે છે તે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા સહિતની અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે અને ગુનાખોરીને ડામવા કઈ પ્રકારના પ્લાન કરશે તેને લઈને બેઠક યોજવામાં આવશે। કેમેરામેન અભિષેક આસિયાની સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ।